નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. કડીમાં આવેલ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સૈયદ અહેમદ હુસૈન જાફરી ઉર્ફે બાલાપીર બાબા ઉર્સ યાને કે લોકમેળાનો આજથી તારીખ 28/2/2024 બુધવારના રોજ ઈશાની નમાઝ બાદ 9:30 વાગ્યે સંદલ શરીફના પ્રોગ્રામ બાદ ઉર્સ યાને કે લોકમેળાનો આરંભ થઈ ચૂક્યો છે. ઘણા વર્ષોથી કડીના આંગણે આ ભવ્ય લોકમેળો કડી બાલાપીર દરગાહ ખાતે યોજવામાં આવે છે. કડીમાં સૈયદ અહેમદ હુસૈન જાફરી ઉર્ફે બાલાપીર બાવાના મુરીદો, શ્રદ્ધાળુઓ તથા બાલાપીરને ચાહવાવાળા ગુજરાત અને ભારતભરમાંથી શ્રદ્ધાળુ કડી બાલાપીર દરગાહ પર પહોંચી પોતાની ખુશી માનતાઓ આજે સંદલના દિવસે આવી હિન્દુ મુસ્લિમ પોતાની માનતા બાધાઓ પૂરી કરી અને લોકમેળાનો આનંદ મેળવે છે. 28/2/2024 રાત્રે 10 વાગ્યે બેન્ડ વાજા અને નવ નિશાન સાથે સંદલ શરીફના જુલુસ સાથે કડી બાલાપીર બાવાના ટ્રસ્ટી સૈયદ અહેમદ હુસૈન જાફરીને સંદલ ચડાવીને લોકમેળો યાને ઉર્સ 3/3/2024 સુધી હજારોની સંખ્યામાં લોકમેળાની મજા માણે છે. આ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક બાલાપીર સરકાર ગુરુવારે 11મી 17મી ઇસ્લામી ચાંદના રોજ હજારોની સંખ્યામાં આવીને પોતાની માનતાઓ બાધાઓ પૂરી કરતા હોય છે. કડીમાં બાલાપીર સરકાર ઉર્ફે અહેમદ હુસૈનની દરગાહ ઉપર ભૂત પ્રેતના વળગાડવાળા માટે 24 કલાક તેમજ તકલીફવાળા માટે બાલાપીર ટ્રસ્ટ વર્ષોથી સતત સેવા આપતું રહ્યું છે. ટ્રસ્ટીઓને દિલથી સલામ કરવાનું મન થાય છે. હિન્દુ મુસ્લિમનો ભાઈચારો જોવો હોય અને આપણને જોવાની ઈચ્છા થાય તો એકવાર જરૂર કડીમાં બાલાપીર દરગાહની અને ટ્રસ્ટીની મુલાકાત અવશ્ય લેવી. આવી પવિત્ર જગ્યા ઉપર કોઈ ભાગ્યશાળી જ આવી શકે છે. સરકાર બાલાપીર બાવાનો બોલાવો હોય તો જ આવી શકે છે. હિન્દુ મુસ્લિમની મનોકામના પૂરી કરતા એવા સરકાર બાલાપીર આજે પણ હિન્દુ મુસ્લિમ શત વંદન કરે છે. હિન્દુ અને મુસ્લિમને ગૌરવ છે. સ્પીડ ન્યૂઝ 17 સાથે રિપોર્ટર ઇસ્માઇલ ઘાંચી, કડી.